ભાવનગરના મહુવા ખાતે નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ માટેની ચૂંટણીઓ યોજાઈ, જેમાં ભાજપના હરેશભાઈ મહેતા પ્રમુખ પદે જ્યારે કિશોરભાઈ મકવાણાની ઉપપ્રમુખ તરીકે બિનહરીફ વરણી થઈ। ઉલ્લેખનીય છે કે ગત મહુવા નગરપાલિકાની ચૂંટણીમાં 9 વોર્ડમાં 36 નગરસેવકો ચૂંટાયા, જેમાં ભાજપના 23 અને કોંગ્રેસના 13 નગરસેવકો હતા। તો ભાજપ પાસે અત્યારે 16 અને કોંગ્રેસ પાસે 9 નગરસેવકોનું સંખ્યાબળ છે, કારણ કે વર્ષ 2018માં મહુવા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ પાસે 23 નગરસેવકો પૈકી ભાજપના જ બિપિન સંઘવી સહિતના 7 અસંતુષ્ટો ભાજપ વિરુદ્ધ મતદાન કરતા તે સમયે ભાજપે સત્તા ગુમાવી પડી હતી। દિવસ બાકી છે। સરકારશ્રીના નિયમના ગાઈડલાઈન મુજબ ચૂંટણી અનિવાર્ય હોય, જેથી કરી અને ચૂંટણી થયેલ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તથા વિપક્ષે પણ મને આંતરિક રીતના ટેકો આપ્યો એવું મારું માનવું છે। ભારતીય જનતા પાર્ટીએ મારા પર જે ભરોસો મૂક્યો છે એ ભરોસો ચરિતાર્થ કરવા માટેના તમામ પ્રયત્નો કરશું। આગામી દિવસોમાં બાકી રહેલા કામો તથા મહુવાના જે ગતિ છે એને વધારો થાય એવી અમે